દિલ્હીના સીએમ એટલે કે દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે? 11 દિવસથી ચાલી રહેલી આ સસ્પેન્સનો આખરે અંત આવી ગયો છે અને શાલીમાર બાગથી પહેલીવાર ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તાને ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. રેખા ગુપ્તા દિલ્હીના 9મા મુખ્યમંત્રી બનશે તો દિલ્હીના 4થા મહિલા મુખ્યમંત્રી પણ બનશે. રેખા ગુપ્તા પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ભાજપે ફરી એકવાર મહિલા શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે ભાજપ સરકારે દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીને કેમ પસંદ કર્યા છે? તો એવું કહેવાય રહ્યું છે કે વર્ષ 2025ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતમાં મહિલા મતદારોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. એટલા માટે ભાજપે રેખા ગુપ્તાને સત્તાની કમાન સોંપવાનો નિર્ણય લીધો છે. સાથે જ રેખા ગુપ્તાની સૌમ્ય અને ઘર જેવી છબી દિલ્હીની મહિલાઓને આકર્ષવામાં મદદ પણ કરી શકે છે. તેમની છબી એક એવી મહિલાની છે જે જનતાની નજીક છે અને તેમની સમસ્યાને સારી રીતે સમજે છે. આથી મહિલા મતદારોને એવું લાગશે કે તેમના મુખ્યમંત્રી પણ તેમાંથી એક છે. આ બાબતે તમે શું વિચારો છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.